સુરેન્દ્રનગરની ભાગોળે દુધરેજ ગામ છે અને આ દુધરેજ ગામ એક તો ભોગાવો નદી ત્યાંથી પસાર થાય છે એટલે પણ પ્રખ્યાત છે. સાથે સાથે જ રબારી માલધારી સમાજની આસ્થાનું પ્રતીક છે. એ સમાજની ત્યાં જગ્યા છે, મહંત છે પૂજ્ય શ્રી કનીરામ બાપુજી. અને આ જગ્યા કનીરામ બાપુના વ્યક્તિત્વના કારણે, એમની તેજસ્વીતાના કારણે એક સંતને, સંન્યાસીને શોભે એ પ્રકારનું તેજ છે એમના જીવનમાં, એમના ચહેરા ઉપર. સનાતનની સંસ્કૃતિમાં જે પ્રકારનો સંન્યાસી, સાધુ સમાજને, વ્યવસ્થાઓને માર્ગ પ્રશસ્ત કરે, એમને હંમેશા માર્ગદર્શન આપે, એ પ્રકારનું જાજરમાન વ્યક્તિત્વ કનીરામ બાપુનું છે, પૂજનીય છે. દુધરેજ સંસ્થાને અમરેલીના સાવરકુંડલામાંથી એક ચૌહાણ પરિવાર દ્વારા પોતાનો 2 વર્ષનો નાનકડો દીકરો દાનમાં આપવામાં આવ્યો છે. આ સમાચારો ગુજરાતના સમાચાર જગતમાં ચાલી રહ્યા છે. એને લઈ અને લોકો મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેમ કે વર્ષ 2025માં દીકરાનું દાન અથવા તો કોઈ પોતાનો દીકરો આપી દે એ થોડું લોકોને રૂચે નહીં. કારણ કે આ જે નવી સભ્યતા છે, નવો જે સમાજ છે ગુજરાતનો, એના માટે આ બધી વાતો ક્યાંક ને ક્યાંક એ પચાવી ન શકે. પરંતુ ભારતીય પરંપરાઓમાં મિત્રો, દાન દીકરા આપવાની પ્રથા ઘણા સદીઓથી ચાલી આવી છે. આપણા સૌને ખબર છે કે આજનું જે ભારત છે એનું નિર્માણ વિષ્ણુગુપ્ત ચાણક્યએ કર્યું હતું અને ચાણક્યને ચંદ્રગુપ્ત દાનમાં જ આપવામાં આવ્યો હતો. એ ચંદ્રગુપ્ત જો ન મળ્યો હોત અને મગધમાં ધનાનંદના સામ્રાજ્યનો, અન્યાયી સામ્રાજ્યનો જો અંત ન આવ્યો હોત તો આપણને કદાચ આજનું ભારત જે છે ને, એના નિર્માણમાં એ વખતના ભારત નિર્માણનો બહુ મોટો હાથ છે. એટલે ચંદ્રગુપ્ત આપવામાં આવ્યો હતો. ચંદ્રગુપ્તને વિષ્ણુગુપ્ત દ્વારા તૈયાર કરવામાં આવ્યો અને મગધના અહંકારી શાસનને જડમૂળથી ઉખાડી નાખવામાં આવ્યું. એટલે આ બહુ પ્રાચીન ઘટના. એ સિવાય પણ સૌરાષ્ટ્રના જે લોકો છે ત્યાં ચુડાસમા વંશનું સામ્રાજ્ય, અને તમને ખબર છે કે દેવાયત બોદર પરિવાર હતો ત્યાં, આહિર પરિવાર, અને એ પરિવારે પોતાના દીકરાનું બલિદાન આપી દીધું ચુડાસમા વંશને બચાવવા માટે, જુનાગઢના રાજવી વંશને બચાવવા માટે. આવી અનેક ઘટનાઓ છે જેમાં 10મી પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહિબ એમના પિતાનું મસ્તક, શીશ, પૂજનીય તેગ બહાદુરજીનું શીશ લઈ અને જ્યારે જતા હતા ત્યારે પણ આ રીતે જ એક જાટ, હિન્દુ જાટ દ્વારા બલિદાન પોતાના મસ્તકનું આપવામાં આવ્યું. કારણ કે એનો એ જાટનો જે ચહેરો હતો એ પણ ગુરુ તેગ બહાદુર સાથે સામ્યતા ધરાવતો હતો. તો વિધર્મી મુઘલોને ગુમરાહ કરવા માટે આ પ્રકારનું સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ, તમે કાઠી દરબારો, ગરાસિયાનો ઇતિહાસ તપાસી લો, એમાં અનેક આ પ્રકારે બલિદાનો રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે, સભ્યતા માટે, પોતાના સ્વયંના દીકરાના બલિદાનો આપીને પણ આ સમાજની રક્ષા કરવાના અનેક દાખલાઓ આપણને જોવા મળે છે. તો આ ઘટનામાં એટલું બધું એક્સ્ટ્રીમ તો કશું નથી કે ભાઈ કોઈ દીકરાની બલિ ચડાવવાની વાત નથી. એ દીકરાને સ્વેચ્છાએ પતિ પત્ની આપી રહ્યા છે. ઘણા લોકોને અંધશ્રદ્ધા લાગે કે ભાઈ દીકરાનો જન્મ તો કુદરતી રીતે થાય, એમાં શું માનતા. તો હું પણ સાયન્ટિફિક જ વાત કરું છું. એ દુધરેજની માનતા, બાધાને લઈને દીકરાનો જન્મ થયો એટલે આપવો જોઈએ એ વાત જ નથી. વાત છે ધાર્મિક સંસ્થાનોને પણ વ્યક્તિઓની જરૂર પડે. ભારતીય સમાજને, સનાતન સંસ્કૃતિને, સભ્યતાને ચલાવવા માટે માત્ર સંસારીઓ જ પૂરતા નહોતા. યોદ્ધાઓ હતા, સંતો હતા, ઘણા બધા લોકોનું સામૂહિક યોગદાન હતું. ખાલસા પંથ, શીખ જે તમે જુઓ છો ને, એ શીખ આખો ધર્મ અથવા સમુદાય, પંથ જ દાન આપેલા દીકરાઓથી ઊભો થયેલો છે. દરેક પરિવાર પોતાના મોટા દીકરાને પંચકકાર જે છે, કેશ, કચ્છા, કિરપાણ, એ શીખ બનાવતા ક્ષત્રિયો, જાટો એ સમયના, અને દેશની રક્ષા માટે, સીમાઓની રક્ષા માટે પોતાના મોટા દીકરાને આપી દીધા. તો આ પરંપરા ભારત વર્ષ માટે નવી નથી. રહી વાત ચૌહાણ પરિવાર દ્વારા પોતાનો દીકરો આપવાની, તો લોકોનું એવું કહેવું છે કે ભાઈ એ નાનકડો છે, એના પોતાના જીવનને લઈ હજુ નિર્ણય. તો એ વાત સાચી. માનવ અધિકારનું જે વૈશ્વિક એક વ્યાખ્યા છે એ મુજબ તો નિશ્ચિત એ પોતાનો નિર્ણય લઈ શકે એમ નથી. એટલે પણ જે પ્રકારની આ જગ્યા છે, દુધરેજ અને કનીરામ બાપુનું વ્યક્તિત્વ છે, એ જોતા હું નિશ્ચિત કહીશ કે એ યોગ્ય જગ્યાએ ગયો છે. મતલબ ઘણા બધા પંથ સંપ્રદાયો ચાલી રહ્યા છે ગુજરાતમાં, લોકોને ચૂનો લગાવે છે,
સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ જેવા દુકાનો કહી શકો તમે ધર્મના નામે, એવા ઘણા બધા લોકો ગુજરાતના સમાજ જીવનનો હિસ્સો છે. પરંતુ એમાં દુધરેજની જગ્યા વિલક્ષણ છે, તેજસ્વી છે, ઓજસ્વી છે. એટલે જાણે કે વિષ્ણુગુપ્તને ચંદ્રગુપ્ત આપવામાં આવ્યો હતો અથવા ચંદ્રગુપ્તને વિષ્ણુગુપ્તે લીધો હતો, એવી જગ્યા તો ખરી જ. એટલે આખી ઘટનામાં આનંદની વાત એ છે કે એ દુધરેજની જગ્યામાં એને દાન આપવામાં આવે. કોઈ પણ સ્વાર્થી લોકો જે પંથ સંપ્રદાયો ચલાવતા હોય અને કશું જ સનાતન માટે એમના દિલમાં પ્રેમ ન હોય, એ લોકોના વ્યક્તિત્વમાં કોઈ ચમક ન હોય, એમના ચારિત્રમાં કોઈ ચમક ન હોય, એવા કોઈ વ્યક્તિને જો આ દીકરો આપવામાં આવ્યો હોત તો એ દુઃખની ઘટના હતી. પરંતુ દુધરેજની જગ્યામાં આ દીકરાનું દાન કરવામાં આવ્યું. તો બસ આ વાત મારે કરવી હતી કે દીકરા દાન આપવા, પુત્ર દાન આપવા એ નવી વાત નથી, જે રીતે લોકો રિએક્ટ કરી રહ્યા છે. આ સભ્યતામાં, સંસ્કૃતિમાં ચાલી રહ્યું છે. વર્ષ 2025માં એ નિશ્ચિત આશ્ચર્યજનક બાબત છે. અને વર્ષ 2025માં દીકરા દાન આપતા પહેલાં કેટલીક જે વસ્તુઓ છે જેનું ધ્યાન રાખવું જોઈએ, એ ચિંતા સ્વાભાવિક છે. પરંતુ દુધરેજ જેવી જગ્યામાં જો આપવામાં આવ્યો હોય તો ચિંતાનો વિષય ઓછો છે, કારણ કે એ સંસ્થા અને ત્યાંના કનીરામ બાપુ ગુજરાતના સૌથી જાજરમાન, તેજસ્વી, ઓજસ્વી સાધુ અને સંન્યાસીમાંના એક છે. ધન્યવાદ.